સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાથી, જય માતાજી, બધાને હાજર નરવા રાખે. કેમ છે? મજામાં ને? આજે છે ને આપણે બપોર પછી વ્લોગ ચાલુ કરીએ છીએ, કારણ કે આજે આપણે ગયા હતા બાય પાર્ટનર અમે બે બપોર પછી, એટલે આશરે આપણે 4:30 જેવું તો વાગ્યું જ હશે, કારણ કે બહુ મોડા આવ્યા, એટલે પછી જમીને નાહી ધોઈને સૂઈ ગયા હતા. અને આપણે રૂબીબેન જુઓ આજ ખરાડ દીધી છે ને, તેને મજા આવે છે બેહવાની, નકર છે ને ઓસરીમાં જ ચડે હાલતા ને ચાલતા. એટલે હવે તડકા જેવું છે ને, એટલે એને બેહવાની મજા આવે. રૂબી હાલે, અહીંયા આવ, હાલે હાલે હાલ, અહીંયા હાલ 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 હાલ. સર્વિસ થઈ ગઈ હતી ને, એટલે હવે બહુ ભરોહો નથી કરતી. હાલે હાલે, બિસ્કિટ બિસ્કિટ, રૂબી બિસ્કિટ, હાલે 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 હાલ, આવી જાય, હાલ કાંઈ નો હાલ હાલે. તો થયું ભાઈ, તારી મરજી. રૂબી હાલે. એમાં એવું છે કે 2-3 દિવસ આપણે વરસાદ હતો ને, એટલે આ બેન પગસલા છે ને ડાયરેક્ટ ઓસરીમાં ચરણ પગલાં જ કરતા હતા. અને પછી આપણે એને છે ને હાકળ રહી, એકનું એક ઘર ઓસરી, એટલે આપણે એને જમવાનું નહીં બધું અહીંયા ફાવે નહીં, મજા ન આવે. હવે ગંદકીવાળો કરી નાખે, હેઠી જાય ઓસરીમાં આવે, હેઠી જાય ને ઓસરીમાં આવે, એટલે ભીના પગે આવે ને ભીના પગે જાય, ગારાવાળાને પગે સડી જાય ઉપર, એટલે માખીઓનો બહોરો થઈ ગયો હતો. એટલે છે ને આ માનતી નહોતી, પછી 2-3 હાવણીઓ માર્યું ને સર્વિસ કરીને પછી એક દી તો છે ને આમ જુઓ ખીલે જઈને માં બાંધી દીધી હતી. જો વા એનો ખીલો છે, નહોતું એને બાથરૂમમાં રહેવું કે નહોતું એને હેઠું રહેવું. એટલે છે ને એક દિવસની સજા આપણે આપીને ખીલે ને ખીલે, એટલે જુઓ હવસાની મુની થઈ ગઈ. નથી આજ બા પાસે જાતી ને કે બહેણે નીકળવાનું કરે, કે નથી મારી પાસે આવતી. એટલે છોકરું હું કે ઢોર હું કે કૂતરું હું, પણ એને છે ને પટાવવું તો પડે જ. હાવ નિમિત બહાર વહી ગઈ હતી. રૂબી હાલે હાલે ને દીકા, હાલે હાલે હાલે, બિસ્કિટ હાલ હાલ, અહીંયા 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 હાલ 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 હાલો, આવી જાઓ રૂબી હાલ હાલ. નો આવે કા કા ગટા, એ રૂબા હાલે, રૂબી હાલે બિસ્કિટ, એ ટમેટું આપું હાલ હાલ. તો નકર તો અહીંયા તરત ડોટ મૂકે. રૂબી કહી તા હાલો રૂબા, એ રૂબા હાલ. નહીં નહીં, હવે ન આવે, પૂરું થઈ ગયું. આવી રીતે જ એને રાખવાની છે, નકર આપણે હાકડમાં આપણે રહેવું કે આને હાસવવી, અને બાથરૂમમાં પૂરીને તો કાવકારા નાખે. એટલે પ્રશ્ન આ જ હતો. વાળ કોરા છે, તેલ નાખી દેવો, તેલ નાખવું જોઈએ, કારણ કે માથું ધોયું છે ને પછી માથું દુખારા થશે. તેલ ફરજિયાત નાખવું જોઈએ. હે તેલ નખવું જ જોઈએ, નકર પછી ગરમીને માથું સોડે, બીજું કાંઈ નહીં. માપે નાખજો બા, બહુ ન રહ કરતા. કાયમ મને ગમે જ નહીં, હવે પછી હું ગરમી થયા કરે. તોય માપે નાખજો, ગરમીનું બહુ તેલ ન તેલ તો ઘણું સારું, પણ મને મજા આવે બહુ. આ તો માથું સડે ને એટલે નાખવું પડે, પાછું ધોયું છે એટલે હું તેલ નખાઈ જાય તો સારું. રસોઈમાં શું બનાવશું બા? તમારો દીકરો ભજીયાનું તો મને 2 દી પહેલા કહેતા હતા. તો એ કેમ ના ગયા? હું કહેતા હતા ના, એ તો બધાને ખાવા જ છે ને, એમાં બીજું હું. તમને ક્યાં કઈક તમે બનાવો? મેં તમને કોઈ દી એ બાબત રાંધવા બાબત, તમે એક રોટલી કરજો મને, એ તમે કે હું બેઠા બેઠા એ કરજો, નકર રાંધવાનો ચૂલો હોય જ નહીં, મારો જ હોય. બીજી નવી વસ્તુ મેં જ કહેતી તમને, કીધું બા મને કરી દઉં. મરચા છે બા? વાહ ભાઈ વાહ, સરસ, થેન્ક યુ બા. એ તો મોંઘું હોય ખોંખું હોય, આલ્યો દાદી જોઈએ એમાં શું આવ્યું. પછી આપણે શું છે કે પોદીનો તો છે જ, જો પોદીનો નાખશું, અજમાના પાન નાખશું. મેથી ની કે ધાણાની ઓમ જરૂર ન પડે, આ 2 વસ્તુ હોય. મેથી અત્યારે સારી ન હોય, બસ યારા સિવાય.
ભૂસું થઈ ગયું ને બા. હાલો તો આપણે માથામાં બાએ સરસ મજાનું તેલ ઘસી દીધું છે, કારણ કે જો માથું કોરું એટલે તેલ નાખવું ફરજિયાત જ હતું. અને ઉદયભાઈ હવે અમારે જાય છે દુકાને અટાણું કરવા. હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. ભાઈ જાય છે અટાણું કરવા. ભાઈ જાય છે દુકાને. બા કેટલું લેવો ચણાનો લોટ? કિલો ચણાનો લોટ, ચટણી પડી એક લેવી બે લેવી. ચટણી કેટલી લેવી? 2 લેવી 2 લેજે તો પડી રહે. તો ઘાટી બનાવી જોઈએ. એ ઘાટાનું કહેતો હતો, નકરી કે હું નહીં ખાઉં. બે લઈ લેજે ને જા. અને સાજીન ફૂલ છે ને, એ હોય કે ન હોય. લગભગ તો સાજીના ફૂલ છે. એ સાજીના ફૂલ તો આ ડેટ તો હશે ને આમાં ઉદય. અરે પડી જાય પાવ. ના 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 સી લીંબુ લીંબુ ઘણા બધા છે. મરચાં મેથી બાય બધું લઈ જઈશ. સી હારિયા સાજીના ફૂલ છે એટલે સાજીના ફૂલ નો લેતા. હો હા, કિલો એક લેવો ને બા. લઈ ચણાનો લોટ. ચણા લોટ 2 ચટણીની પડી ગઈ લાજવાબ. બીજું કઈ? બીજું કાંઈ નહીં. બહુ વાત ન નાખતા હો ભાઈ એમાં. ઉપર ચરું લઈ લે ને થોડાક પાન ભરવા માંડે ને. વરસાદ વધી ગયો છે. ડૂસો હતો હજી જો એટલો કાઢ નાખ્યો. આપણે થોડોક વજમાન પાન લઈ લઈ. વજમાં અસલ છે લ્યો. અસલ નરવા છે વજમાં. વજમાન નો નડે. ફોદીનો રાખ જાય તો કહેવાય, તરત બરી જાય એમ. એટલો જ ઘણો તાબા કે ના રેતી જેવું હોય ને કાઢી નાખજો. હલિયન સાફ કરી નાખો ને 2 ધોઈ નાખો. હાલો, આપણે ગયા હતા વેચાણ બજારે ને આવી ગયા ઘરે. હવે બરોબર ઘરે આવી ગયા. પાર્ટનર હવે શું કરે જોઈ જઈ. પાર્ટનર શું કરે? પાર્ટનર તમારે ભજીયા ખાવા હતા ને? તો તમારે ભજીયા ખાવા વાવ, આજ ભજીયા ખાવા હતા મારે. બા કે મારા દીકરાને ભજીયા ખાવા. હું તો હાલો બનાવી નાખી. બનાવ્યો બાકી ભજીયા લાવી પાડ દઉં. બનાવજો ને, પણ હું પેલા છે ને તમને લીંબુમાં છે ને બી ને એવું કાઢ દઉં. પાટના બટેટા વાળા એટલા કર્યા થઈ ગયા એટલે જ ખાઈ લઈએ ને. આપણે ક્યાં ખાવા હોય? ને. હજી 1 કિલો એક લીધા હતા. ચલો, આપણું આજ મનોકામના પૂરી થઈ ગઈ છે. જો પાટના 3 જાતના ભજીયા બનાવવા છે આપણે. મરચાના, ફોદીનાના, હજુ નાખશું હાલશે ને. અજમોન, અને મરચું, 3 જાતના ને એક આ બટેટાની ભજી. આયા તેલ ને હા હા હા. પછી હું કહું વળી પાટના ને એમ થાય જો મને 2-3 દી તમે કહેતા હતા, પણ બાકી કે આજે ભજીયાનું કહીને ગયો દુકાને કે. હું દુકાને કહીને ગયો ભજીયાનું આજ મોડું થઈ ગયું હતું ને, આપણે બહાર ગયા હતા. એટલે જ ને મેં કીધું ખાઈ એમ બાકી ટાઢોળાને. એને ખાવા છે તો હું તો કઈ વાંધો હું નહીં. પછી ટાઢોળા- ઉદયભાઈને કીધું તો લઈ આવ્યા બધું. ટાઢોળાને ભજીયા હવે પાર્ટનર એટલે જ બનાવ્યા. લાય હું પાડ દઉં. હા પણ પાડ દે તો મને લીંબુડા જ કાઢવા. મને કેવા આવડે જોઈ તો ખરા. તો બનાવો તમે તમારે. બારિશ ચાલુ થઈ ગઈ છે. હા જુઓ ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો ને આજે અમારા પાર્ટનર વહી ગયા જોઈ લે. ભજીયા પડવા માંડ્યા છે. રસોઈમાં વહી ગયો આજ પાર્ટનર. મેં કીધું છે ને મસ્તીના ભજીયા બનાવવા આપણે. આજ પાર્ટનર કે હું બનાવું. પાર્ટનર જે કોલું વધારો તો ગેસ. બસ 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 નકર બંધ થઈ જાય. તેલ નહીં આવ્યું હોય ને પાર્ટનર તો પછી જો કાસા રહી જાય. હું તેલ નથી આવ્યું. નાયકા ભેગું સીધું માથે આવે. હાલો પાર્ટનર ના ભજીયા જુઓ. પાર્ટનર રોકડે વેરગાજ વરામાં બનાવીએ અમે. વરામ બનાવો પણ આજ ઘેર વાળો આવ્યો ને. ગીરા ઉપર હું ખવડાવી દઉં એમ. હા તે આજ મને એટલે જ હું કહું પાર્ટનર કેવા ભજીયા બનાવે જોઈએ અમે. ભજીયા બનાવ્યા હોય અમે ભજીયા બનાવીમાં ફેર હોય. અમે જણના હાથના ભજીયા હારા બને પાર્ટનર. જેવું જયમાં પાર્ટનર. સરસ મજાના કા મજા આવે એમ. તેલ બહુ આવ્યું નથી એવું લાગે પાર્ટનર. આવી ગયું હોય એટલે પરબર આવી જાય છે ભાઈ ગયું તો આવે જ નહીં ને અહીંયા ભાઈ ગયું આવે હું ભાઈ સાઈઝ નાખવી થોડીક એમાં. આ રીતના બધું ભજીયા જો આમ ફૂલેલા આવે ને તો તારે હા પાડવાનું નકર ના પાડ આ બધો મસાલો જો પાર્ટનર જ કર્યો. લીંબુ ને બીંબુ ને હે નાખી. ભજીયા તો પોસા બને એ તો પોસાશ છે જો આમ દેખીતા જ અસલ લાગે. તો જા જારી વાળા પાર્ટનર. આજ પાર્ટનર બનાવશે ને અમે ખાવ કા પાર્ટનર.
સારું બધું મસાલો જ નાખ્યો પાટલા ખાંડ નાખી હું ખાંડ નાખી હે હા થોડીક નાખી ઉપર પણ દેખાય છે હલાવી ન ખાય તો મીઠા નહીં લાગે ભજીયા કાંઈ ન થાય આ હા હા કા શું થયું આ તપી ગયું તે ક્યાં રાખ્યો તો કોઈ જાણે ધ્યાન રખાય ને પડે નહીં હોય ડક ડકે છે ઉભા રહ્યો તો કાંઈ ન નિરાયત રાખો તમે ક્યાંક કરો નહીં ને ઢગલા આ ભજીયા નીકળશે હું હરવા પછી ભજીયા અટાણ ધકશું ને તો એકે હાજાઈ નહીં થાય કાંઈ ઘટે જોયું ને મારા પાર્ટનર કાંઈ ન ઘટ્યો ઘટે તો જિંદગી ઘટે પાછા બાકી કાંઈ ન ઘટ્યો